જી 24 કલાક પર આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ બોલ યુવા બોલ, જેમાં યુવાનો સાથે અમે વાત કરીએ છીએ। તમે મારી આગળ પાછળ જોઈ શકતા હશો આ લાઇટિંગ અને જે ભીડ જોવા મળી રહી છે, તમને લાગશે કે અમે આવ્યા છે અમદાવાદના માણેક ચોકમાં, પણ અમે માણેક ચોકમાં નથી। આ છે વડોદરાનું માણેક ચોક કે જેને રાત્રિ બજાર પણ કહેવામાં આવે છે। અને અહીંયા ઘણા બધા લોકો રાત્રે જમવા આવતા હોય છે, ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવતા હોય છે, સરસ સરસ ખાવાનું ખાતા હોય છે। તો તેમની જે હાલની એન્જોયમેન્ટની પળો છે તેમાં થોડાક તેમને સિરિયસ પણ કરીએ, તેમની સાથે થોડી વાત કરીએ, ભારતના ભવિષ્યની વાત કરીએ, થોડી પોલિટિક્સની વાત કરીએ, શું કેવું છે તેમનું તે પણ જાણીએ, યંગસ્ટર્સ સાથે વાત કરીએ। એક ગ્રુપ છે અમારી સાથે, તેમની જોડે વાત કરવાનો ટ્રાય કરીએ। ભાઈ, જમવાનું કંઈ મંગાવ્યું કે હજી મેન્યુ જ દેખો તો? સર, તમારે કંઈક જમવું હોય તો હું મંગાવી લઉં। ના ના, હું તો જમીશ, પણ પહેલા તમે એમ કહો કે ભાઈ, કહેતા હતા નરેન્દ્ર મોદી કે હું ખાતો નથી ને ખાવા દેતો પણ નથી, તમને લાગે છે સાચું હતું? સાચું છે ને, એ ખાતા નથી ને ખાવા દેતા પણ નથી, પણ જાતે ખાઈને ડકાર લેતા પણ નથી। અચ્છા, જાતે ખાય છે એવું માનો છો તમે? ડેફિનેટલી ખાય છે જ। કેમ એવું લાગે છે? એવું લાગે છે એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે એમને ગુજરાતમાં પ્રગતિ કરી જ નથી, કોઈ સ્ટેટસ એવું ઊભું કર્યું નથી કે યુવાનોને કોઈ રોજગારી મળી શકે। અત્યારે યુવાનો તો ઠીક છે, દેશની જનતામાં એટલો માહોલ ઊભો કરી નાખ્યો છે ડરનો કે બોલતા વિચારે છે। આજનો ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે કે જો કોઈ મુસલમાન યુવાન આંદોલન પર ઊભો રહેશે ને તો એને કદાચ આતંકવાદી જાહેર કરી નાખશે। કોઈ પટેલ સમાજનો બાળક ઊભો થશે ને તો એને દેશદ્રોહી સાબિત કરવાનો પ્રયત્ન કરશે, અને કદાચ કોઈ દલિત વર્ગનો બાળક ઊભો થશે ને તો એને નક્સલવાદી કાં તો ઉગ્રવાદી બનાવે એવી સરકાર છે આ ભાજપ સરકાર। એટલે ભાઈ, આમનું તો કેવું છે કે બોલતા નથી અને બોલવા દેતા પણ નથી, એનો મતલબ કે આ તો સીધો લોકશાહી પર તરાપ છે તેવું તેમનું કહેવું છે। પણ શું ખરેખર લોકશાહી ભારતમાં રહી છે? જે આક્ષેપો અને આરોપો અત્યારના જે યંગ લીડર્સ છે, હાર્દિક પટેલ કહો કે અલ્પેશ ઠાકોર કહો, જિગ્નેશ મેવાણી કહો, એ બધા કરી રહ્યા છે કે ભાઈ બોલ અત્યારે લોકશાહી નથી રહી, શું લાગે છે? લોકશાહી નથી રહી। જે કોઈને પ્રોબ્લેમ છે, જેવી રીતે હાર્દિક પટેલને એમની સમાજ માટે પ્રોબ્લેમ હતો ને એમને અવાજ ઉઠાવ્યો તો એમને દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવ્યો। નરેન્દ્ર મોદીનું કામ એવું છે કે નરેન્દ્ર મોદીના બીજેપી સરકાર અને નરેન્દ્ર મોદી પર કોઈ પણ આક્ષેપ કરે છે તો આ લોકો એનું મોં બંધ કરી દેવામાં આવે છે। પહેલી વસ્તુ આ, જેવી રીતે આગળ ઘણા લોકો છે, હિરેન પંડ્યા છે, આ બધાના બધા મોં બંધ કરી દેવામાં આવ્યા છે। હિરેન પંડ્યાની મિસિસ જોર જોરથી બૂમો પાડતી હતી, આજ સુધી એમને ન્યાય મળ્યો નથી। આવું છે ગુજરાતમાં। ગુજરાતમાં વિકાસની વાત કરીએ તો વિકાસમાં તો રંજનબેન ભટ્ટ જે વડોદરામાંથી કેન્ડિડેટ બીજેપીના છે, તે એમનો પોતાનો જ વિકાસ કર્યો છે, બાકી કોઈ જ વડોદરા શહેરનો કોઈ વિકાસ કર્યો નથી। એટલે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આવેલી છે, વર્લ્ડ ફેમસ યુનિવર્સિટી છે, પણ લોકો કહી રહ્યા છે કે ભાઈ ભાજપના જે ઉમેદવાર છે અને સાંસદ છે એ પોતે બહુ ભણ્યા નથી, શું કહેશો? જી ચોક્કસ, આજે જે ભાજપના જે અહીંના સાંસદ છે એ 12 પાસ છે, એની સામે અમે યુવાનો છે, યુવાનોને શું જોઈએ છે? આજે દેશનું રાજકારણ, સાહેબ તમને કહું કયા મુદ્દે લોકો લડે છે। આજે દરેક રાજકારણી હિન્દુ મુસલમાનની વાતો કરે છે। આજે હું યુવાન છું તો મને આજે જોઈએ છે કે તમે શિક્ષણ અને આરોગ્યની વાત કરો, તમે સારી હોસ્પિટલો બનાવો, તમે સારી સ્કૂલો બનાવો, સરકારી સ્કૂલો બનાવો। આપણે કોઈ પાર્ટી કે કોઈ પક્ષની તરફદારી નથી કરતા, પણ જ્યાં જોવા જઈએ ત્યાં હિન્દુ મુસલમાન, ઇન્ડિયા પાકિસ્તાનની વાત કરીએ, જે મુદ્દો ભટકાવી દેવામાં આવે છે। આજે વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડે આજે જે યુનિવર્સિટી આપી, આજે એરપોર્ટ આપ્યું, આજે શહેર વડોદરાને આખું આટલું સારું વડોદરા આપ્યું, એમાં એ લોકો આજે અમારી માંગ હતી કેટલા વખતથી, ઘણી બધી જનતાની માંગ હતી કે તમે એરપોર્ટને નામ આપો સર સયાજીરાવ ગાયકવાડનું, એ પણ એ લોકો આપી નથી શક્યા। સર સયાજીરાવ ગાયકવાડની જે કોલેજ છે, MS યુનિવર્સિટી, એમાં દર વર્ષે ફીમાં વધારો થાય છે, ગર્લ્સને પણ મફત શિક્ષણ નથી અપાવતું, એમાં પણ એ લોકો પૈસા લે છે। આજે ત્યાં સરકારી જે કોલેજ એક જ છે વડોદરામાં, એની સીટો લોકો વધારતા જ નથી, પ્રાઇવેટ કોલેજને એ લોકો બહુ જ પરમિશન આપે છે, દરેક પ્રાઇવેટ કોલેજની દર વર્ષે સીટો વધે છે, પણ સયાજીરાવ ગાયકવાડની જે કોલેજ છે એમાં લોકો સીટ નથી વધારતા। તો આ બધું એમને જોવાનું છે કે આજે આજનો યુવાન અકળાયો છે। આજે એમને ખબર છે ઇલેક્શન આવે છે તો સારા સારા વાયદાઓ કરી જાય છે દરેક પાર્ટી, પણ આજે અમે ખુશ છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટીએ એક સારો ઉમેદવાર ઉભો કર્યો છે, એ જે ભણેલો ગણેલો છે ને, MS માંથી આવે છે, જે વડોદરાની ભાવના સમજે છે। યુવાનો અકળાયેલા છે ભાઈ, આ તો બહુ મોટી વાત કરી દીધી, કારણ કે ભારતમાં સૌથી વધારે યુવાનો છે અને જો યુવાનો જ અકળાયેલા હશે તો પછી આપણો દેશ કેવી રીતે ચાલશે? કેમ યુવાનો કેમ અકળાયેલા છે?
ઘણા બધા નાના છોકરાઓ હોય છે કે જેઓ અત્યારથી મોદી હે તો મુમકિન હે ને એવું બધું બોલે છે, અને બીજી બાજુ રાહુલ ગાંધીને પપ્પુ કહે છે. પણ તમારા જેવા જે લોકો છે, જે મિડ એજના 20 વર્ષની આસપાસના કે 20 થી 25 ની વચ્ચેના લોકો છે, તેમનું શું માનવું છે? અત્યારની જે મોદી ગવર્મેન્ટ છે એ ખરેખર ભારત માટે સારી છે? સાહેબ, અત્યારે જે સૌથી ખતરનાક મુદ્દો જે છે ને એ રોજગારીનો છે. આજના યુવાન પાસે રોજગારી નથી. પહેલામાં પેલી ના તો કોઈ એમને ખાલી જે પણ વસ્તુ છે એ બધું કાગળ પર છે ને રોડ રસ્તા બતાવીને આપણને વિકાસ બતાવે છે. ખરેખર વિકાસ શું છે કે ભાઈ નોર્મલ માણસ 2 ટાઈમ જમી શકે, રોજગારી જોઈએ. આજે તમે અહીંયા ફરી શકો છો કે ઝોમેટો વાળા છે, સ્વિગી વાળા છે, સાહેબ બધા યુવાનો છે. એમને પૂછી જુઓ ખાલી કે એ લોકો એન્જિનિયર છે, કોઈ આર્કિટેક્ટ છે, કોઈ બીકોમ છે, એ બધાના આજે એ વસ્તુ આજે ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે, રોજગાર. એટલે ખરેખર જે આ લોકોને જે દેશમાં કે આપણે ગુજરાત રાજ્યમાં જે વસ્તુ કરવા જેવી છે એ કરતા નથી. મુદ્દાઓથી ભટકાવી દે છે, જે રોજગારી છે, શિક્ષણ છે. ખરેખર આજે જે શિક્ષણનો મુદ્દો જો કરવા જઈએ આપણે તો શિક્ષણમાં જે ભાજપની જે રાજ્ય સરકાર છે અહીંયા એમને ફી નિયમનો મુદ્દો રાખ્યો હતો, પણ ખરેખર જે ફી વધારો થઈ રહ્યો છે ને સાહેબ, બહુ એટલે તમે વિચારી નહીં શકો. આજે એક નોર્મલ માણસ પોતાના છોકરાની કેવી રીતે ફી ભરે છે એ નોર્મલ વ્યક્તિ જાણી શકે છે કે ફી નિયમ પર કોઈ જાતનો કોઈ રોકટોક નથી. પણ સાંભળો, ભારતીય જનતા પાર્ટી ની સરકાર વખતે ભાઈ ખાવાનું આવી ગયું યાર, તમે દેખો તો ખરા, ખાવાનું તો દેખો, રાત્રિ બજાર નો નજારો દેખો. વાહ ભાઈ વાહ. શું છે આ? શું છે? દમ મટકા બિરયાની. હા, અહીંયા ઘણા બધા લોકો મેં આ મટકા બિરયાની ખાતા જોયા. હૈદરાબાદ પછી કદાચ વડોદરામાં સૌથી વધારે લોકો બિરયાની ખાતા હશે. કરીએ, ચલો ટેસ્ટ કરીએ, એકવાર ડિશમાં નીકળે ટેસ્ટ કરીએ. પણ જે સેનાને લઈને જે વાતો થઈ રહી છે, સેના દ્વારા જે પરાક્રમો કરવામાં આવ્યા છે, પાકિસ્તાનને ધૂળ ચટાડીએ છીએ આપણે, એનાથી કેટલો ગર્વ થાય તમને? અમને ગર્વ તો થાય છે કે જે પાકિસ્તાનને જે કરી રહ્યા છે હમણાં, પણ અમને એ બી થાય છે કે આટલા વર્ષોથી જે પાકિસ્તાનમાં જે અમારા યુવાનો જે શહીદ થયા છે 2014થી લઈને હમણાં 19 લગીને જે થયા છે યુવાનો શહીદ, એ પહેલાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હતી તે ટાઈમે આવું નહોતું, યુવાનો શહીદ નહોતા આટલા થતા અને એનો જવાબ નહોતો મળતો. પણ અત્યારે તો 56 ની છાતીવાળા પ્રધાનમંત્રી છે. 56 ની છાતીના પ્રધાનમંત્રી છે, પણ હમણાં લગીને બેઠા હતા જ આ ઇલેક્શન આવ્યું છે એટલે ઊભા થઈ ગયા અને આતંકવાદીનો આ મુદ્દો લઈને ઊભા થઈ ગયા કે અમે યુવાનો માટે કે અમારા જવાનો શહીદ માટે કરીએ છીએ. એ ખરેખર એ ખોટું છે. તમને લાગે છે કે ચૂંટણી લક્ષી મુદ્દો છે, ઇલેક્શન આવ્યું એટલે એવું કરે? હા, ઇલેક્શન આવ્યું એના માટે આ કરે છે કે અમે પાકિસ્તાની, અમે હિન્દુ આ બધું એ કરવા માંગે છે. પણ આ કોંગ્રેસ વારંવાર પૂછ્યા કરતી હોય છે કે ભાઈ કેટલા તમે આતંકવાદીઓને મારે, આંકડો તો આપો, આંકડો તો આપો, આંકડો તો આપો. તો એનાથી સેનાની ઉપર ડાયવર્સ ઇફેક્ટ ના થાય? એમનું મનોબળ, એમનું જે મોરલ છે તે ડાઉન ના થાય? તમને એવું નથી લાગતું? સાહેબ, એમાં સેનાનું શું કામ મનોબળ બગડે? જ્યારે ઇન્દિરા ગાંધીએ બહુ વર્ષો પહેલા જ્યારે પાકિસ્તાન ઉપર 2 ટુકડા કરી નાખ્યા હતા ત્યારે આખા દેશને ખબર પડી હતી કે પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા. જ્યારે અહીંયા આગળ તો મોદી સાહેબ એવું કહે છે એર સ્ટ્રાઇક કરી, એનો કોઈ સબૂત જ નથી કે કોઈ પુરાવા જ નથી. જ્યારે એમના જ નેતા દર વખતે અલગ અલગ નંબર આપી રહ્યા કે અમે 300 માર્યા, 350 માર્યા, કોઈ કે છે 200 માર્યા. કોઈ તમે સાચે માર્યા હોય તો એનો કોઈ સહી આંકડો, એક સાચો તો આંકડો હોય ને. અરે શાયરી બોલો, શાયરી બોલો. સાહેબ, હવે તમે જે એર સ્ટ્રાઇકની વાત કરી છે, લોકો સબૂત માગે એની વાત કરી છે, તેના માટે હું તમને એક જવાબ આપવા માંગુ છું કે किसी को सबूत मांगने की जरूरत नहीं होती, किसी को सबूत मांगने की जरूरत नहीं होती अगर उनकी झूठ बोलने की आदत मशहूर नहीं होती. આજે દરેક ભારતીય માને છે, એ ભાજપનો વોટર હોય કે કોંગ્રેસનો વોટર હોય, કે અમારા મોદી સાહેબ જુઠ્ઠું બોલે છે ને બોલી શકે એવી તાકાત ધરાવે છે, કે લોકોની આંખમાં આંખ નાખીને બી જુઠ્ઠું બોલી શકે એવી તાકાત એ ધરાવે છે. ચલો ઠીક છે, તમે બિરયાની ભાઈ કાઢો, હું આવું થોડી વારમાં, આવું ખાવા માટે આવું. ચિંતા ના કરો, ખાઈને જઈશ, ખાધા વગર નહીં જવું ભાઈ. હા, અરે તો બધા મુદ્દા ઉઠે છે અત્યારે. ખાલી પાપડથી કામ ચાલી રહીએ થોડું, થોડો પાપડ ખાઈ લઈએ. અરે ખાવું આવું, 2 જ મિનિટમાં આવું. હજી થોડા શું કહેવાય, આપણી જોડે અહીંયા થોડી ફિમેલ્સ પણ છે, તેમની સાથે પણ વાત કરીએ. તેમનું શું વાત કરશો? હા, ગુજરાતીમાં કે હિન્દીમાં બોલશો? બંને ચાલશે. ઓકે ઠીક છે. ચલો, મને એક વાત કહો કે અત્યારની જે મોદી ગવર્મેન્ટ છે એમાં મહિલાઓ માટે, યુવતીઓ માટે, ફિમેલ્સ માટે એ કેટલી સારી છે ગવર્મેન્ટ? તમને શું લાગે? ગવર્મેન્ટ એમ તો ઇમ્પ્રૂવ થઈ રહી છે ને સારું છે એમ.
બધું સારું થઈ રહ્યું છે. આગળ મેં કંઈ નહીં કહેવા માંગુ. વડોદરા સેફ લાગે છે? વડોદરાના ગરબા બહુ ફેમસ છે. સેફ છે વડોદરા? સેફ છે, છોકરીઓ માટે સેફ છે. રાત્રે છોકરીઓ ફરી શકે છે. हाँ. ओके. घनी बड़ी बहुत सारी जगह पे हम देखते हैं कि लड़कियों को एजुकेशन नहीं दिया जाता, तो पहले से क्या अभी हालात सुधरे हैं आपको लगता है? हाँ, मच बेटर. आप क्या पढ़ते हैं? मैं बीकॉम SY. अच्छा, तो वडोदरा में MS यूनिवर्सिटी बहुत फेमस है. कैसा है वडोदरा का एजुकेशन? मच बेटर. अच्छा है. अच्छा है. इम्प्रूव हो रहा है. बोलो बोलो. इम्प्रूव हो रहा है, लड़कियों के लिए अच्छा है. पहले से शिक्षा में मतलब बढ़ोतरी आई है. अच्छा. हाँ. શિક્ષા में पहले से बढ़ोतरी आई है, तो તમારું શું કહેવું છે એજ્યુકેશન ની સિવાય? આપણે જો જનરલ અમુક મુદ્દાઓની વાત કરીએ કે ભાઈ આપણા જે રક્ષામંત્રી છે નિર્મલાબેન સીતારમણ, એ ફિમેલ, જ્યારે તમે દેખો કે ભાઈ સેનાની ત્રણેય પાંખની સાથે મીટિંગ કરતા હોય, બધા મેલ, એની વચ્ચે એક એકલા ફિમેલ, કેવું લાગે? કેટલો ગર્વ થાય? ગર્વ છે. અત્યારે તો લેડીઝ માટે અત્યારે બહુ ગર્વની વાત છે, કેમ કે લેડીઝો બધી રીતે આગળ વધી રહી છે. સ્પોર્ટ્સ છે કે ગમે તે રીતે હોય, બધી રીતે આગળ વધી રહી છે ગર્લ્સ. અચ્છા, હવે બીજો એક પોલિટિકલ સવાલ કે તમને આઈડિયા છે કે નહીં ખબર નહીં, પણ અમેઠીથી રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સામસામે લડી રહ્યા છે. ઠીક છે, રાહુલ ગાંધીએ ગઈ વખતે એમને હરાયા હતા. આ વખતે રાહુલ ગાંધીએ અમેઠીની જગ્યાએ બીજી પણ એક સીટ લીધી. તો તમને શું લાગે છે અમેઠીમાં શું થશે? સ્મૃતિ ઈરાની જીતશે કે હારશે? મને એટલો આઈડિયા તો નથી, કારણ કે એટલો ન્યૂઝ મેં નથી જોતી. ધેટ્સ વાય આઈ ડોન્ટ. પોલિટિક્સનો ખ્યાલ નથી, તો શેમાં તમને ઇન્ટરેસ્ટ સૌથી વધારે છે અને એ ફિલ્ડમાં ગવર્મેન્ટે શું કર્યું? એજ્યુકેશન છે એની અંદર બહુ ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. ઇવન જોબ છે, આમ પહેલા કેવું હતું કે જોબ નથી મળતી સ્ટુડન્ટ્સને, હમણાં જોબમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ છે, એટલે ઇઝીલી મળી જાય. પેલા ભાઈ ત્યાં બેઠા હતા, એ તો કહેતા હતા કે ભાઈ સ્વિગીમાં અને ઝોમેટોમાં ને ડિલિવરી બોય તરીકે લોકોએ કામ કરવું પડે છે. આપણા જે યંગસ્ટર્સ છે, એન્જિનિયર્સ છે, જે બીકોમ ભણેલા છે, એ બધાને ડિલિવરી બોય તરીકે કામ કરવું પડે છે. તો ખરેખર એવું છે કે પાર્ટ ટાઈમ કરે છે? પાર્ટ ટાઈમ છે. એકચ્યુઅલી એજ્યુકેશન તો જોબ તો બહુ બધી છે, બટ નોલેજ નથી પર્સનને. જોબ તો આમ બહુ બધી છે, પણ નોલેજ એટલી એક્સપિરિયન્સ જેવું જોબ માટે હોવું જોઈએ ને એવું નથી. એના માટે પર્સનને જોબ નથી મળતી. બાકી અચ્છા, થેન્ક યુ. તમારી જોડે ફરી આવીશ. પણ એટલે કહેવું એવું છે કે ભાઈ અત્યારના યંગસ્ટર્સ છે ને એટલા સ્વનિર્ભર બની રહ્યા છે કે એ લોકો ભણે તો છે જ, પણ એની સાથે સાથે એ લોકો કમાય પણ છે, કામ પણ કરે છે. એટલે એ લોકો ડિલિવરી બોય તરીકે કામ કરે છે, એટલે એ લોકો બીજા પણ ઘણા બધા નાના મોટા કામ કરે છે અને પોતે અર્ન કરે છે, પોતે કંઈક વિચારે છે કે જેનાથી તેઓ તેમના પેરેન્ટ્સને પણ હેલ્પ કરી શકે અને તેની સાથે સાથે તેમના જે ભણવાનો જે ખર્ચો છે તે પણ તેઓ કાઢી શકે. 5 વર્ષ થાય ને ત્યારે સરકાર પણ બહાર આવે અને 5 વર્ષ થાય ત્યારે લોકો પણ સવાલ પૂછવાનું ચાલુ કરે. 5 વર્ષ સતત જો સવાલ પૂછતા રહેતા હોય, ચલો આ બેન બોલાવે જ છે સામરી, તો પછી વાત કરી લઈએ એમની જોડે. શું કેવું છે તમારું? આ વખતે વડોદરામાં કેવું લાગે છે? हम कल अतापी गए थे, आज उसमें बहुत मजा आया. अतापी में वो थीम पार्क है. बड़ौदा से? नहीं, हम गांधी धाम कच्छ से. અચ્છા, કચ્છથી આવ્યા છો? કચ્છથી પણ અહીંયા લોકો આવે છે ફરવા અને રાત્રિ બજારમાં આવીને જમે છે. વાત કરશો? ઓકે. તમારા નાના નાના છોકરાઓ છે, તમને કેવું લાગે છે એમનું ફ્યુચર ઇન્ડિયામાં કેવું રહેશે? બ્રાઇટ ફ્યુચર છે. મોદી છે તો ફ્યુચર છે. અચ્છા, મોદીજી છે તો જ ફ્યુચર છે એવું લાગે છે? રાહુલ ગાંધી ફ્યુચર નથી? રાહુલ ગાંધી ઇઝ અ પપ્પુ. ઓકે. એટલે કેમ એવું? એ મેચ્યોરિટી નથી, એનું મેચ્યોરિટી લેવલ નથી. 2014 કરતા વધારે મેચ્યોર થયું નથી લાગતું? બિલકુલ ના, અમને નથી લાગતું. સ્પેસિફિક મને નથી લાગતું. અચ્છા, ઓકે. મેડમ, તમારી સાથે વાત કરવા માંગુ છું. ગેસની બોટલ્સના ભાવ હોય કે પછી શાકભાજીના ભાવ હોય, ઘરના બજેટ પર કેટલી અસર પડે છે? ઘણી બધી. બોટલના ભાવ જોઈને તો એમ જ લાગે છે કે બહુ મોટી અસર થઈ. ખાસ કરીને ગૃહિણી જે બહુ ઓછા રેટમાં યુઝ કરતી હતી, હવે ઘણો ભાવ વધી ગયો, એટલે થોડું ફરક તો લાગે છે. એટલે થોડો ફરક પડે છે અને થોડો નેગેટિવ ફરક પડે છે એવું કહી રહ્યા છે, કારણ કે મોંઘવારી વધી રહી છે. તો યંગસ્ટર્સ સાથે વાત કરીએ, શોધીએ. યંગસ્ટર્સ તો અહીંયા મળી જ રહેવાના છે. ચલો, તૈયાર થઈ ગયા. શું ખાવ છો અત્યારે? કેવું લાગે? પંજાબી ખાઈએ છીએ, સારું છે. રાત્રિ બજાર કેવું? મજા આવે? બહુ જ ફાઇન જગ્યા. માણેક ચોક ગયા છો અમદાવાદમાં?
ના અમદાવાદમાં નહીં. હા અમદાવાદમાં આ ગયેલા. અચ્છા ચલો હવે થોડીક આપણે પોલિટિકલ વાત કરી લઈએ. પોલિટિકલ એટલે તમને અસર કરતી હું કોઈ કોણ જીતશે કોણ હારશે એવું નથી પૂછવાનો, પણ તમે મને એમ કહો કે વડોદરા પ્રધાનમંત્રી મોદી આવ્યા પછી કેટલું બદલાયું? ખાસો ચેન્જ છે ત્યાં અહીંયા તો અત્યારે. પોઝિટિવ ચેન્જ છે નેગેટિવ? પોઝિટિવ ચેન્જ. કેવી રીતનો? ઘણું બધું ડેવલપમેન્ટ છે અહીંયા. એટલે એકચ્યુઅલી એરિયા વાઇઝ બી જોવા જઈએ તો અત્યારના ઘણા બધા એરિયાઝ જ્યાં આગળ પહેલાં કશું જ નહોતું ત્યાં આગળ અત્યારના બધું સારું એવું મળતું થઈ ગયું છે. એરિયાઝ ડેવલપ થયા છે, બ્રિજીસ ઘણા એવા સારા એવા બન્યા છે બધા. તો બધા માટે ઇવન યંગસ્ટર્સ શું કે એડલ્ટ શું બધા માટે અહીંયા પ્લેસ છે એ બધા માટે રહેવાય એવી એમ એન્જોય કરવા એવી છે થઈ ગઈ છે અત્યારે. ઓકે મેં આજે ઘણા બધા લોકોને વાત કરતા જોયા કે ભાઈ અમદાવાદ પછી જો કોઈ સારું રહેવા જેવું શહેર હોય કે જે મોટું સિટી પણ છે શાંત પણ છે તો એ વડોદરા છે. તો એવું લાગે છે કે ભાજપ સરકાર છે ત્યાં સુધી આ શાંતિ રહેશે, કોંગ્રેસમાં શાંતિ નહીં રહે? કારણ ઘણા બધા લોકોને એવી બીક હોય છે. Gujarat is basically only for Modi and Modi is only for all over India. Okay. મોદી ના આયા પછી 99% એટલો બધો વિકાસ છે, બરાબર. તમે જોશો કે એઝ અ લેડીઝ રાતે ગુજરાતમાં બી સેફ છે, એની ટાઈમ એની પ્લેસ. ચલો ફિમેલ્સ માટે ગુજરાત સેફ છે, પણ સવાલ એ છે કે એના માટે કોઈ ગવર્મેન્ટને આપણે આ શ્રેય આપવો જોઈએ કે પછી આપણા લોકોને, કે આપણા લોકો એટલા સારા છે કે ગવર્મેન્ટ કોઈ પણ હોય પહેલા પણ સેફ હતી આજે પણ સેફ છે? મારા પ્રમાણે ગુજરાત ઇઝ મીન્ટ અબાઉટ ગુજરાતી પીપલ, અને ગવર્મેન્ટ કોઈ બી આવી જાય આ એનું કલ્ચર છે, જે સેફ એન્વાયરમેન્ટ જે આપણું થોટ પ્રોસેસ છે, તો લોકો વધારે કોન્શિયસ છે, એમ લોકો વધારે જાગૃત છે સેફટી બાજુ. આઈ વુડ સે જે વિમન્સને રિસ્પેક્ટ મળે છે ગુજરાતમાં કદાચ નથી જોયું. હું પોતે પૂનામાં રહું છું તો આઈ કેન સી ધ ડિફરન્સ કે જે ગુજરાતમાં છે અને મહારાષ્ટ્રમાં છે. સો આઈ થિંક ગુજરાતના લોકોથી પહેલાં બન્યું છે. ઓફકોર્સ નરેન્દ્ર મોદી બહુ મોટું પ્રાઉડ છે દેશ માટે અને ઓફકોર્સ ગુજરાત માટે કે પહેલાં મુખ્યમંત્રી હતા અને હવે પ્રધાનમંત્રી બન્યા, બટ મારા પ્રમાણે ગુજરાતના લોકોથી બને છે. ચલો નરેન્દ્ર મોદી અત્યારે પ્રધાનમંત્રી છે, પણ સવાલ એ છે કે ખાલી ગુજરાતી છે એટલે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ કે એમણે કામ સારું કર્યું છે એટલે સપોર્ટ કરવો જોઈએ? કામ સારું કર્યું એટલે સપોર્ટ કર્યો. શું કામ સારું કર્યું? બધું ડેવલપમેન્ટ બી કરે છે, જેવી રીતે આ સિક્યોરિટી છે નેશનની, એમાં જે બધું અત્યારે કર્યું છે, પછી પીપલ માટે કરે છે બધી રીતે. નોટબંધી વગર લાઈનમાં ઉભા રહ્યા હતા? હા. કેવું લાગ્યું હતું ત્યારે ભાઈ? એટલે આમ દેશ માટે કર્યું તો સારું જ કર્યું છે, એટલે વાંધો નતો કઈ. થોડું બી તકલીફ બી સહન કરવી પડે સારું હોય તો. એટલે ફરી થશે તોય વાંધો નહીં આવે? હા વાંધો નહીં આવે. અચ્છા ચલો ભાઈ, બીજી નોટબંધી આ લોકો સહન કરવા માટે તૈયાર છે, એટલે આ હિન્ટ નથી આપતો પણ આ તો ખાલી વાત છે કે ભાઈ આ તો લોકો તૈયાર છે બીજી નોટબંધી સહન કરવા માટે. પણ ચલો હજી લોકોને શોધીએ. ક્યાં ગયા? બહુ મોટું છે રાત્રિ વિચાર, સખત મોટું છે, અને એમ્બિયન્સ પણ બહુ સરસ છે, પવન છે, લોકો સરસ બેઠા છે, ખુશખુશાલ છે, મજા મોજમાં વાત કરે છે, મોજ કરો રોજ કરો એવી વાતો છે. આહા નાનકડો છોકરો કેમ ના કેમ ઊંધા ભાગો છો એમ તો કહો? હા જમી લીધી એટલે. અચ્છા મને એમ કહો કે વડોદરામાં શું સારું છે? વડોદરામાં બસ રાત્રિ બજાર ખાવા માટે રાત્રિ બજાર સારું. અને મોદી ગવર્મેન્ટમાં શું સારું છે? શેમાં? મોદી ગવર્મેન્ટમાં તો હવે એમ તો મને તો અહીંયા વડોદરામાં ખાલી ફરવાની મજા આવે છે, રાત્રિ બજારમાં ખાવાની મજા આવે છે ખાલી. અચ્છા બાકી પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી? બિલકુલ પોલિટિક્સમાં સહેજ બી ઇન્ટરેસ્ટ નથી. પણ તમે ભાઈ વોટ આપી શકો છો? અત્યારે એજ થઈ 18 થી ઉપર થઈ ગઈ 21. તો પછી વિચારવું ના જોઈએ? તમે વોટ આપો છો તો મતલબ વિચારે છે ખરું, પણ પોલિટિશિયનમાં ઇન્ટરેસ્ટ નથી બહુ. બાકી તો વાંધો નહીં, વોટ તો આપું જ છું. અચ્છા વોટ આપી દો છો, બરાબર. વોટ આપી દે છે પણ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે મારું યંગસ્ટર્સને કહેવું છે કે ભાઈ ના હોય ઇન્ટરેસ્ટ સાચી વાત છે, પણ થોડો ઘણો ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ. આપણા ફ્યુચરની વાત છે. વાત કરી શકું તમારી સાથે કે બિલકુલ નહીં કરી શકું? વાહ શું વાત છે. મને એમ કહો કે મોદી ગવર્મેન્ટ એક બાજુ નરેન્દ્ર મોદી, બીજી બાજુ રાહુલ ગાંધી,
શું મેઇન ડિફરન્સ તમને લાગે છે? વોટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ બિટવીન ધેમ? જે નરેન્દ્ર મોદી અત્યાર સુધી મેઇન 3 જ લઈએ આપણે, એજ્યુકેશન માટે, દવા માટે, એ જે કરેલું છે અત્યાર સુધી કઈ સરકારે કર્યું છે? નથી મકાન કર્યું, નથી દવા કરી, નથી એજ્યુકેશન માટે કરેલું. જે નરેન્દ્ર મોદી આવ્યા પછી જ થયું છે, એ જ બિગેસ્ટ ડિફરન્સ છે એમ. એટલે 19માં ફરી એમણે જ બનવું જોઈએ પ્રધાનમંત્રી, તમને એવું લાગે છે? યસ. તો એનાથી ઇન્ડિયાનું ફ્યુચર તમે ક્યાં દેખો છો? નેક્સ્ટ 5 યર્સ અગર જો પ્રધાનમંત્રી મોદી જ ફરી રિપીટ થાય છે તો ભારત ક્યાં પહોંચી શકશે? જે તમે જ પોતે જ ડિફરન્સ જુઓ, 5 વર્ષ પહેલાનું ભારત જુઓ અને અત્યારનું જુઓ, તો હજી કંઈક નેક્સ્ટ લેવલ હશે. મે બી એવું કહી શકી કે ફોરેનની લેવલમાં હશે, જેમ થોડું તો હશે જ ત્યાં સુધી ભારત. વડોદરાને શાંઘાઈ બનાવવાનું કહેતા હતા, શું લાગે છે બનશે વડોદરા શાંઘાઈ? હા, ચલો વડોદરા શાંઘાઈ બનશે એવું તો કહે છે, તમે વાત કરશો ને? બોલજો પ્લીઝ, એવું ના કરતા. દેખો મને એમ કહો, તમે અત્યારે આઈફોન વાપરો છો, મોંઘા ફોન્સ આપણે અત્યારે વાપરીએ છીએ, પણ એની સાથે મોંઘવારી પણ વધે છે, ઘણી બધી વસ્તુઓ મોંઘી થાય છે, હાઉસવાઇફ જે હોય એ લોકોને ઘર ચલાવવું અઘરું પડી જાય છે. તમને લાગે છે કે એ એક કી ફેક્ટર રહી શકે આ ઇલેક્શનમાં? ના ના, એવું કંઈ નથી. બિલકુલ નહીં? નહીં. મોંઘવારી તો પહેલા પણ હતી ને અત્યારે પણ છે, તો એમાં શું ડિફરન્સ છે? અચ્છા, તો તમને શું લાગે છે કે આ ઇલેક્શનમાં મેઇન કયા પોઈન્ટ હશે જેના કારણે લોકો વોટ કરશે? કોઈ પણ ને, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, લોકો વોટ કયા મુદ્દાને લઈને કરશે? ડિફરન્સીસ તો છે જ. જેમ પહેલાં હતું એમ અત્યારે બધી ફેસિલિટીઝ ઇઝીલી મળી જાય છે. જેમ કે પહેલાં એવું હતું કે જે લોકો બહુ અર્ન નથી કરતા હોતા, ગરીબ માણસો હોય છે, એમને ફેસિલિટીઝ પહેલાં એટલું જલ્દી નથી મળતી. હવે એમને બધું મળી જાય છે, ઇઝીલી મકાન અવેલેબલ થઈ જાય છે. એમના માટે અલગથી બનાવવામાં આવે છે મકાનને, કે જે એ લોકો એફોર્ડ કરી શકે છે એમ. તો બટ ઓબ્વિયસ એમને મળવાનો તો છે જ. ગરીબી લાગે છે તમને કે ગરીબી વધી છે અથવા ગરીબો વધ્યા છે? ઘટી ગરીબી, હું તો એવું કહું. ગરીબી માટે અચ્છા, એજ્યુકેશન માટે જે કરેલું છે અત્યાર સુધીની કઈ સરકારે ગરીબ છોકરાઓને એજ્યુકેશન માટે કરેલું હતું? જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 12th સુધીનું એજ્યુકેશન મોદી સરકારે ફ્રી કર્યું છે ને અત્યાર સુધી કઈ સરકારે કરેલું હતું? મોદી આવ્યા પછી જ એજ્યુકેશન ફ્રી થયું ને ગરીબ લોકો માટે. મકાન કોણે કર્યા? તો મોદી સરકારે. અત્યાર સુધીની કઈ સરકારે આ વિચારેલું હતું? બરાબર, એટલે આ મેઇન પોઈન્ટ્સ છે. તો તમને શું લાગે છે કે હવે જે યંગસ્ટર્સ છે આપણા દેશમાં, સૌથી વધારે યંગસ્ટર્સ છે જે હવે ઇન્ડિયાનું ફ્યુચર છે, ઇન્ડિયાનું બેકબોન છે, તો યંગસ્ટર્સને કયા કયા પોઈન્ટ્સ છે કે કયા કયા મુદ્દા છે જે તેમને અફેક્ટ થાય, અથવા તો તેમને એવું લાગે કે ના ભાઈ આપણી સરકારમાં આ વસ્તુ હોય ને તો આપણને વધારે સારું, કે આપણે એનાથી વધારે પ્રોગ્રેસ કરી શકીએ? સૌથી પહેલાં તો અત્યારે તમને ખબર પડી હશે કે હમણાં જ આપણા કન્ટ્રીને 4th નંબર પર આંતરિક શક્તિ બન્યું છે. એ બધું કેના લીધે છે? મોદી ગવર્મેન્ટના લીધે જ છે. અને બીજી જે તમે ડિફરન્સ પૂછતા હતા કે કોંગ્રેસ ગવર્મેન્ટ ને મોદી ગવર્મેન્ટમાં શું ડિફરન્સ છે, તો હું તો એક જ કહીશ કે આઈક્યુ, રાહુલ ગાંધીનું આઈક્યુ જુઓ, નરેન્દ્ર મોદીનું આઈક્યુ જુઓ, એટલે કોઈ ક્વેશ્ચન જ નથી કે કોને વોટ કરવું જોઈએ. અને જે ડિફરન્સીસ અત્યારે મોદી ગવર્મેન્ટના અંડરમાં આવ્યા, જેમ કે હમણાં જે બી અટેક કર્યા હતા એ બધું ફાસ્ટ રિસ્પોન્ડ કોણે કર્યું? મોદી ગવર્મેન્ટે. કોંગ્રેસ હોત તો આઈ ડોન્ટ થિંક કે આટલું ફાસ્ટ રિસ્પોન્ડ થયું હોત અટેક્સ પર. અચ્છા, એવું લાગે છે કે કોંગ્રેસ કરતી જ નહીં. પણ તમે એ વિચાર્યું છે કે ભાઈ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે પાકિસ્તાન સામે આપણે 3 યુદ્ધ જીત્યા અને આપણે પાકિસ્તાનના ભાગલાએ પાડ્યા, બાંગ્લાદેશ બનાવ્યો, તો ત્યારે કદાચ પ્રમોશન આપણે ના કર્યું, તે ગવર્મેન્ટે પ્રમોશન ના કર્યું, આ ગવર્મેન્ટ પ્રમોશન કરે છે, એવું લાગે છે? હા, લાગે છે. યસ. એટલે આપણી આર્મીએ પહેલા પણ કામ તો કર્યું હતું, પણ અત્યારે જેટલું ફાસ્ટ થયું છે એટલું નથી. પણ જે એને પોલિટિકલ સપોર્ટની જરૂરત હતી એ તો બીજેપીએ જ આપ્યું છે ને. પોલિટિકલ સપોર્ટ જોઈતો તો લાસ્ટ જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી ત્યારે બી આપણી આર્મી તો એટલી સક્ષમ હતી જ, બરાબર. એ લોકોએ તો કીધું જ તો અમને ખાલી એટલું પાવર આપો કે અમે લોકો એક્ઝિક્યુટ કરી શકીએ, પણ એ લોકોએ પાવર આપ્યો જ નહીં કે એક્ઝિક્યુટ કરી શકે. તો પછી શું? એ પાવર તો બીજેપી આપ્યું ને. ભલે કર્યું છે, ક્રેડિટ ગોઝ ટુ આપણા આર્મી, સાયન્ટિસ્ટ, બધાને ક્રેડિટ જાય છે, પણ એને એટલું રાઈટ આપ્યું ત્યારે એને એક્શન લીધું ને. ચલો, બહુ થેન્ક યુ વેરી મચ. તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી. એટલે આમનું એવું કહેવું છે કે ભાઈ આપણી આર્મીએ કે એરફોર્સે કે નેવીએ બધું કર્યું ખરું, પણ થયું છે ત્યારે કે જ્યારે ગવર્મેન્ટનો સપોર્ટ હતો. અત્યારે વાતાવરણ તો જેમ ગરમાયેલું છે રાજકારણનું, તો થોડી આપણે આઈસ્ક્રીમની દુકાન પર જઈએ અને ત્યાં આઈસ્ક્રીમ પણ ખાઈએ અને થોડી ઠંડક મેળવીએ. તો હવે અમને પણ રજા આપો ભાઈ, આઈસ્ક્રીમ ખાવા દો, હે ને. ઝી 24 કલાક પર બોલ યુવા બોલ જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને જોતા રહો ઝી 24 કલાક.